दोस्तों स्वागत है तमारू आज विडियो में આપણે વાત કરવાની છે કે પીએમ કિસાન યોજના અંતર્ગત જે 20મો હપ્તો છે એ દરેક ખેડૂતોના ખાતામાં ક્યારે આવશે અને બહુ અત્યારે સમય નીકળી ગયો છે। દર 4 મહિને અહીંયા પીએમ કિસાન યોજનાનો 20મો હપ્તો મળી જતો હોય છે, તો આ લેટ થવાનું કારણ શું છે તે વિશેની પણ માહિતી તમને આ અંદર હું આપવાનો છું। મીડિયા રિપોર્ટ અનુસાર એવું કહેવાય રહ્યું છે કે જે પીએમ કિસાન યોજનાનો જે 20મો હપ્તો છે એ 18 જુલાઈના રોજ મળી શકે છે, તો તેના પાછળનું કારણ શું છે તો તે વિશેની સંપૂર્ણ માહિતી તમને આ અંદર હું આપવાનો છું। જો તમે ચેનલ પર પહેલી વાર આવ્યા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। ચલો વિડીયોની શરૂઆત કરીએ અને જાણીએ સંપૂર્ણ માહિતી વિશે કે પીએમ કિસાન યોજનાનો જે 20મો હપ્તો છે એ દરેક ખેડૂતોના ખાતામાં ક્યારે જમા કરવામાં આવશે। વખતની જેમ આ વખતે પણ હપ્તાઓ વચ્ચે લગભગ 4 મહિનાનો તફાવત રહ્યો છે। જૂન મહિનો પસાર થઈ ગયો છે અને જુલાઈ શરૂ થઈ ગયો છે, પરંતુ અત્યાર સુધી ખેડૂતોના ખાતામાં પૈસા આવ્યા નથી। ઘણા લોકો આશા રાખતા હતા કે જૂનના છેલ્લા અઠવાડિયામાં પૈસા આવી જશે, પરંતુ એવું થયું નહીં। હવે આગામી હપ્તો ક્યારે આવશે તે અંગે પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે। તો પીએમ કિસાન યોજનાનો જે 20મો હપ્તો છે એ મીડિયા રિપોર્ટ અનુસાર એવું કહેવાય રહ્યું છે કે 18મી જુલાઈએ આવી શકે છે, દરેક ખેડૂતોના ખાતામાં જમા થઈ શકે છે 18મી જુલાઈએ। તો એની પાછળનું કારણ શું છે? 18મી જુલાઈએ એવો કયો પ્રોગ્રામ છે જેની અંદર આ પીએમ કિસાન યોજનાનો જે 20મો હપ્તો છે એ દરેક ખેડૂતોને મળી શકે છે? 18મી જુલાઈએ આવી શકે છે 20મો હપ્તો। તમે જોઈ શકો છો મીડિયા રિપોર્ટ્સમાં જે જાણકારી સામે આવી છે તે પ્રમાણે 18મી જુલાઈ 2025ના આગામી હપ્તો આવવાની સંભાવના વધુ છે। હકીકતમાં પ્રધાનમંત્રી મોદી આ દિવસે બિહારના મોતીહારીમાં એક મોટી જનસભાને સંબોધિત કરવાના છે। રિપોર્ટ્સમાં કહેવામાં આવી રહ્યું છે કે આ ઇવેન્ટ પીએમ કિસાન યોજનાનો 20મો હપ્તો ખેડૂતોના ખાતામાં મોકલી શકે છે। આ ઇવેન્ટની અંદર પીએમ કિસાન યોજના અંતર્ગત 20મો જે હપ્તો છે એ દરેક ખેડૂતોના ખાતામાં ડીબીટી માધ્યમ દ્વારા જમા કરવામાં આવી શકે છે। અહીંયા પૂરી સંભાવના મીડિયા રિપોર્ટ્સ અનુસાર અહીંયા મળી રહી છે। નીચે તમે માહિતી જોઈ શકો છો। દર વખત પીએમ કિસાન હપ્તો પ્રધાનમંત્રી પોતે જ લોન્ચ કરે છે। આવી સ્થિતિમાં આ વખતે પણ તેમના કાર્યક્રમ મુજબ પૈસા ટ્રાન્સફર થવાની ધારણા છે। પીએમ મોદી 2 જુલાઈથી 9 જુલાઈ સુધી વિદેશ પ્રવાસ પર હતા, તેથી હપ્તામાં થોડો વિલંબ થયો હતો, પરંતુ હવે તેઓ પાછા ફર્યા હોવાથી અને 18 જુલાઈએ મોટી રેલી હોવાથી એવો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે કે તે જ દિવસે ખેડૂતોના ખાતામાં 2000 રૂપિયા આવી શકે છે। તો અહીંયા પૂરી સંભાવના એવી બતાવવામાં આવી રહી છે કે જે અહીંયા પીએમ કિસાન યોજનાનો જે 20મો હપ્તો છે એ દરેક ખેડૂતોના ખાતામાં 18મી જુલાઈએ જમા થઈ જશે। 18મી જુલાઈએ પીએમ કિસાન યોજનાનો 20મો હપ્તો તમને કેમ મળી શકે છે? કારણ કે એ દિવસે આપણા માનનીય પ્રધાનમંત્રી મોદી સાહેબ બિહારના મોતીહારીમાં એક મોટી જનસભાને સંબોધિત કરવાના છે। એટલે રિપોર્ટ્સ અનુસાર એવું કહેવાય રહ્યું છે કે એ જે જનસભા સંબોધિત કરવાના છે તેની અંદર પૂરી સંભાવના છે કે આપણા માનનીય પ્રધાનમંત્રી મોદી સાહેબ જાતે જ ડીબીટી માધ્યમથી બટન દબાવીને દરેક ખેડૂતોના ખાતામાં પીએમ કિસાનનો જે 20મો હપ્તો છે એ જમા કરી શકે છે। તો દોસ્તો આ વિડીયોમાં મેં તમને માહિતી આપી કે જે અહીંયા પીએમ કિસાન યોજનાનો જે 20મો હપ્તો છે એ બિહારના મોતીહારીથી અહીંયા જાહેર થઈ શકે છે, દરેક ખેડૂતોના ખાતામાં જમા કરવામાં આવી શકે છે। દોસ્તો આ વિડીયોમાં મેં તમને માહિતી આપી કે પીએમ કિસાન યોજના અંતર્ગત જે 20મો હપ્તો છે એ તમને બિહારના મોતીહારીથી 18મી જુલાઈના રોજ તમારા ખાતામાં જમા થઈ શકે છે। તો આ માહિતી તમને ગમી હોય તો વિડીયોને લાઇક કરજો। આ જ રીતની માહિતી મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખજો। થેન્ક યુ।